વાર્તા રાજકુમારી અને પોપટ। એક મહેલ હતો, એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી। એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું કે મારે પોપટ જોવે છે। એ પણ બોલતો। રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવો, પોપટ ક્યાંથી લાવી દઉં। રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો, સૈનિકો જાઓ, તમે ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મૂકતા। હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા, રાજકુમારી માટે બોલતો પોપટ લાવો ક્યાંથી। સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી, બધે શોધ્યું પણ બોલતો પોપટ મળે નહીં। સૈનિકો પોપટને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું ભાન રહ્યું નહીં। એ લોકો ખૂબ થાકી ગયા હતા, માટે એક મોટા ઝાડ નીચે થોડી વાર આરામ કરવાનું વિચાર્યું। આરામ કરતા કરતા ક્યારે એ બધાની આંખ મીચી ગઈ એની ખબર ના રહી। થોડી વાર પછી કોઈ બોલી રહ્યું હોય તેવો આભાસ થયો। જે સૈનિકો સૂઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું, પણ કોઈ આસપાસ દેખાયું નહીં। ચારે તરફ નજર રાખી પણ કોઈ દેખાયું નહીં। પછી જેવું ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને એ જ બોલી રહ્યો હતો। એ જોઈ પહેલાં તો આશ્ચર્યમાં પડી ગયો અને બીજી બાજુ હરખાયો। આ શું, એક પોપટ એક હાથી જોડે વાત કરી રહ્યો છે? લાગે છે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે। પણ મુદ્દાની વાત એમ છે કે હવે પોપટને મહેલમાં લઈ કઈ રીતે જવો? એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે। એ સૈનિકે બધાને પહેલાં તો ઉઠાડ્યા અને કોઈ યુક્તિ વિચારવાનું કહ્યું। થોડી વાર પછી એમાંથી જ કોઈ સૈનિકને એક યુક્તિ સૂઝી, આપણે 5 જણા હોય તો હાથીને નહીં પહોંચી વળીએ, પણ હા એક ઉપાય છે, એમને બેહોશીવાળું ખાવાનું આપીએ તો કેવું સારું। જ્યારે એ હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહે ત્યાર પછી એ હાથીને પડતો મૂકીને પોપટને લઈ જઈશું। બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી। હાથી બેહોશ થયો તરત જ સૈનિકો પોપટને લઈ મહેલમાં જવા પ્રસ્થાન કર્યું। જ્યારે રાજકુમારીએ પોપટને જોવે છે ત્યારે ખુશ થઈ જાય છે। એક પિંજરામાં પૂરાયેલો પોપટ ખૂબ ગમ્યો। એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઈ જાય છે। એને બહુ બધું ખાવાનું આપે છે પણ પોપટ નથી ખાતો। જ્યારે પાણી આપ્યું તો પણ નથી પીતો। થોડો સમય વીત્યા બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે। રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામે છે, હવે આને હું શું કરું? જેવું પિંજરું ખોલે છે અને પોપટને બહાર કાઢે છે અને જમીનના ડાળવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે, એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ જ રહે છે। બોધ, ક્યારે પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુરુપયોગ ના કરવો। પશુ અને પંખીને ખુલ્લા આકાશમાં શોભે, એને મહેરબાની કહીને પિંજરામાં ના પૂરો। તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ પણ બની શકે છે।